પ્રકરણ 6 ભાગ 3 ની અંદર આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજ એક અગત્યનો થેલ્સનો પ્રમેય જે પરીક્ષામાં પૂછાય છે, જેની સાબિતી ટેક્સ્ટ બુકમાં આપેલી છે, એ પ્રમેય સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ। થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ આ પ્રમેયની સાબિતી આપેલી હોવાથી તેને થેલ્સનો પ્રમેય અથવા તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, એટલે તમને જે રીતે પ્રશ્ન પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો, એ રીતે લખેલું છે કે થેલ્સનો પ્રમેય અથવા તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો। વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ રીતે પ્રશ્ન પૂછાય ત્યારે તમારે એ પ્રશ્નનું કથન લખવું પડે, અથવા તો તમને વિદ્યાર્થી મિત્રો માત્ર કથન રકમની અંદર આપી દઈએ તો તમારે એની સાબિતી આપવી પડે છે। પણ અહીંયા જો પ્રશ્ન આ રીતે પૂછાય તો એ પ્રમેયનું સ્ટેટમેન્ટ એટલે કે કથન છે એ વિદ્યાર્થી મિત્રો લખવું ફરજિયાત છે। કથન છે, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો છે તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે એવું આપણે સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો આ પ્રમેયનું સ્ટેટમેન્ટ આપેલું છે। આ પ્રમેય સમજીએ વિદ્યાર્થી મિત્રો એ પહેલા આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ વિદ્યાર્થી મિત્રો। સાંભળો, જે કહેવા માંગીએ છીએ બરાબર સાંભળો। આ પ્રમેયની અંદર એની જરૂરિયાત છે। સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો લંબની રચના કરવાની છે। એક કે ત્રિકોણનો વેધ કોને કહેવાય, આ બે ત્રણ વસ્તુની આપણે સમજૂતી આપીએ। સૌથી પહેલા ત્રિકોણનો વેધ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? ત્રિકોણનો વેધ કોને કહેવાય એની તમને ખબર હોવી જોઈએ। અહીંયા એની વ્યાખ્યા કે પાકી કરવાની જરૂર નથી, પણ સમજૂતી આપણી પાસે હોવી જોઈએ। ત્રિકોણનો વેધ કોને કહેવાય એની સમજૂતી આપીએ છીએ બરોબર। જો કે આ કોઈ ત્રિકોણ ABC છે, ત્રિકોણ ABC ત્રિકોણના શિરોબિંદુમાંથી તેની સામેની બાજુને સમાવતી રેખા પર આ ત્રિકોણનો શિરોબિંદુ A લઈએ તો એની સામેની બાજુ BC થશે અને BC ને સમાવતી આ રેખા BC થશે। ત્રિકોણના શિરોબિંદુમાંથી તેની સામેની બાજુને સમાવતી રેખા ઉપર દોરેલ લંબ છે વિદ્યાર્થી મિત્રો, એ લંબને એ ત્રિકોણનો વેધ કહેવાય। તો આ AM જો લંબ કહીએ તો AM એ વેધ થશે અને BC છે વિદ્યાર્થી મિત્રો, આ BC એનો પાયો થશે। ત્રિકોણનો વેધ છે વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણની અંદર પણ હોઈ શકે, ત્રિકોણની બહાર પણ હોઈ શકે કે ત્રિકોણ ઉપર પણ હોઈ શકે। અહીં કહી શકાય છે કે ત્રિકોણનો વેધ છે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણની અંદર આવે છે। અહીંયા એક આકૃતિ દોરો, આ ત્રિકોણ ABC છે વિદ્યાર્થી મિત્રો, પણ એક વખત ગુરુકોણ ત્રિકોણ એક લઉં છું, એમાં ખૂણો B છે, એક ગુરુકોણ દર્શાવું છું। વ્યાખ્યાના આધારે શું કહી શકાય કે ત્રિકોણના શિરોબિંદુ એટલે A માંથી સામેની બાજુ BC ને સમાવતી રેખા એટલે કે આ રેખા BC, એના ઉપર આ લંબની રચના કરીએ। આ લંબ આ AM, તો AM છે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણનો વેધ થશે, આ વેધ થશે। અહીંયા જોઈ શકાય છે કે આ વેધ છે ને એ ત્રિકોણની બહારના ભાગમાં છે અને પાયો કોણ રહેશે? BC, જે બાજુને સમાવતી રેખા ઉપર દોરેલ હોય એ બાજુ છે એનો પાયો બનશે। તો અહીંયા વેધ છે એ ત્રિકોણની બહારના ભાગમાં છે। અહીંયા એક કાટકોણ ત્રિકોણ રચું છું વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ ABC, આ ત્રિકોણ ABC છે। હવે અહીંયા A બિંદુમાંથી સામેની બાજુને સમાવતી રેખા પર લંબ દોરો તો AB બાજુ થશે। તો આ AM કહીએ તો B અને M બંને સરખા થાય તો આ વેધ થઈ શકે। કહેવાય માંગે છે કે ત્રિકોણનો વેધ ત્રિકોણ ઉપર પણ હોય, ત્રિકોણની અંદર પણ હોય અને ત્રિકોણની બહાર પણ હોય છે। વેધ જે બાજુને સમાવતી રેખા ઉપર દોરેલ હોય એ બાજુને ત્રિકોણનો પાયો તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર સાંભળજો। એટલા માટે આપણે ક્ષેત્રફળની આ પ્રમેયની અંદર વાત કરવાની માંગીએ છીએ। ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તમને દરેકને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે 1/2 ત્રિકોણ ABC નું ક્ષેત્રફળને ABC વડે દર્શાવાય અને 1/2 પાયો એને ગુણ્યા વેધ, પાયો એને ગુણ્યા વેધ થશે। તો જો 1/2 અહીંયા પાયો BC છે અને વેધ શું થશે? AM થશે।
કેવા માત્ર એટલું જ માંગીએ છે કે ત્રિકોણનો ભેદ છે, ત્રિકોણની અંદર પણ હોઈ શકે, ત્રિકોણની બહાર પણ હોઈ શકે, ત્રિકોણ ઉપર પણ હોઈ શકે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ જ્યારે આપણે શોધવાની જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો, ત્યારે 1/2 પાયો અને ભેદનો ગુણાકાર એ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય. આ એક બાબતની આપણે ચર્ચા કરવાની હતી. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત હજી એક બાબતની આપણે ચર્ચા કરવાની છે કે એક 9મા ધોરણમાં તમારા પ્રમેય આવતો તમે શીખી ગયા હશો કે એક જ પાયા ઉપર આવેલા અને સમાંતર રેખાની એક જ જોડ વચ્ચે રહેલા બે ત્રિકોણો છે એ સમક્ષેત્ર હોય છે, એટલે કે આ ક્ષેત્રફળ સમાન હોય છે. શું કહેવા માંગીએ છીએ? જો બરોબર જે વસ્તુ છે એ બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ બે બાબતની આપણે જરૂર પડશે. આ સમાંતર રેખાની કોઈ એક જોડ છે, આ રેખા L છે અને રેખા M, આ બંને રેખાઓ છે ને વિદ્યાર્થી મિત્રો એ સમાંતર છે. હવે આ સમાંતર રેખાની એક જ જોડ વચ્ચે રહેલા બે ત્રિકોણ, આ એક ત્રિકોણ ABC, આ ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ DBC લઈએ, એમાં પાયો BC જ રાખી, આ DBC. વિદ્યાર્થી મિત્રો, એક ABC ત્રિકોણ એટલે અહીં લાઈનિંગ કરી નાખું છું વિદ્યાર્થી મિત્રો, જોજો બરોબર આડી લાઈનિંગ છે અને બાકી લાઈનિંગ વગરનો જે ત્રિકોણ છે, આ લાઈનિંગ વગરનો ત્રિકોણ છે એ DBC ત્રિકોણ અહીં નામ આપ્યું છે D. તો અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC એ બે પ્રકારના ત્રિકોણ આપણને મળે છે. એ પ્રકારના છે વિદ્યાર્થી મિત્રો કે જે એક જ પાયો BC છે અને સમાંતર રેખાની એક જ જોડ વચ્ચે રહેલા ત્રિકોણો છે. તો અહીંયા આપણે સાબિત કરવાનું છે કે એક જ પાયા ઉપર આવેલા અને સમાંતર રેખાની એક જ જોડ વચ્ચે રહેલા બે ત્રિકોણો સમક્ષેત્ર છે, એટલે કે આ બંનેના ક્ષેત્રફળ હંમેશા સમાન થાય. ક્યારે સમાન થાય? તો કે પાયો બંનેનો સરખો હોય અને બંને સમાંતર રેખાની વચ્ચે જ આવેલા હોવા જોઈએ. તો શા માટે સરખા થાય? જોઈલી સાદી સાબિતી છે. દાખલા તરીકે ત્રિકોણ ABC નું આપણે ક્ષેત્રફળ શોધવું હોય વિદ્યાર્થી મિત્રો, તો આ AM લંબ દોરીએ એટલે કે એનો ભેદ થશે, તો BC પાયો થશે, તો ABC નું ક્ષેત્રફળ થશે 1/2 પાયો BC એને ગુણ્યા AM. આટલું તો લખી શકાય ને. AM શું છે? વેધ, અને BC શું છે? એનો પાયો છે. બરાબર છે. હવે DBC નું ક્ષેત્રફળ શોધવું હોય વિદ્યાર્થી મિત્રો, DBC, તો D બિંદુમાંથી વેધ રચીએ. આ ડોટેડ લાઈનથી દર્શાવું છું. આ DN વેધ છે. તો આ DN વેધ છે એટલે 1/2 આ DN વેધ અને પાયો તો કોણ થશે? એનો BC થશે. 1/2 BC એને ગુણ્યા DN. જોતા જતો બરોબર. હવે ABC અને DBC નું ક્ષેત્રફળ આપણે સમાન બતાવવું છે. હવે આકૃતિની અંદર જોઈએ કે આટલી આકૃતિ છે. હવે વધારાનો ત્રિકોણ દૂર કરી નાખું તમારી સમજ માટે. આ AN અને આ DN બે જ વસ્તુ રાખીએ કે આ DN આ વેધ છે. હવે આ લંબ છે, સમાંતર રેખા છે. 9મા ધોરણમાં તમે ભણી ગયા તો આ બંને સમાંતર છે, આ ભેદ છે એટલે સમાંતર થાય. એટલે આ ખૂણા પણ કેવા હોય વિદ્યાર્થી મિત્રો? કાટખૂણા જ હોય. એટલે કે આ આકૃતિ જે બનશે અંદરની એ લંબચોરસ થશે અને લંબચોરસની સામસામેની બાજુઓના માપ હંમેશા સમાન હોય. એટલે કે AM નું જે માપ છે એટલું જ માપ શોનું DN નું હોય. AM અને DN સરખા છે તો અહીં જો 1/2 BC 1/2 BC તો સરખા છે, પણ અહીંયા શું કર્યું છે? AM, અહીંયા શું કરેલું છે? DN છે. તો AM અને DN તો બે સરખા છે, એની કિંમત સરખી છે. તો આ AM અને DN સરખા હોય તો ABC અને DBC કેવા થાય? સરખા. એટલે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ અને ત્રિકોણ DBC નું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો હંમેશા કેવું થાય? સરખું થાય છે. પણ ક્યારે સરખું થયું? એક જ પાયા ઉપર રહેલા અને સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે રહેલા બે ત્રિકોણ છે ને એના ક્ષેત્રફળ હંમેશા સરખા હોય છે. આ વસ્તુની જરૂરિયાત આ પ્રમેયમાં પડશે એટલે સમજાવવું છે વિદ્યાર્થી મિત્રો. તો બે વસ્તુ જોઈ, એક ત્રિકોણ ક્ષેત્રફળ કોને કહેવાય એનું સૂત્ર, અને બીજી આ બાબત. આ બંને વસ્તુની આપણે શરૂઆત કરી અને થેલ્સનો પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો એ આપણે સાબિત કરવો છે. તો ચાલો હવે થેલ્સનો પ્રમેય તરફ આપણે વિદ્યાર્થી મિત્રો થેલ્સનું કથન વાક્ય ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા. તો આપણે કથન ઉપરથી આકૃતિ દોરવાની છે. તો આ એક ત્રિકોણ દોરેલો છે, ત્રિકોણ ABC. ત્રિકોણની કોઈ એક બાજુ તો BC એને સમાંતર રેખા
બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો અહીં જોઈ શકાય છે કે AB છે ને D માં છેદે છે અને AC છે અને E બિંદુમાં છેદે છે. બે ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો, તો AB ઉપર કપાતા બે રેખાખંડો છે, એક AD અને બીજું DB, અને AC બાજુ પર કપાતા બે રેખાખંડો, એમાં એક AE અને બીજું EC છે. વિદ્યાર્થી મિત્રો, તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એનો અર્થ એ થાય કે AD એના છેદમાં DB એનો ગુણોત્તર સરખો હોય છે, એટલે કે AD એના છેદમાં DB અને AE એના છેદમાં EC એ આપણે સાબિત કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા આપણે જે આપેલું છે પક્ષમાં કહેવાય અને જે સાબિત કરવાનું છે એ સાધ્યમાં થશે. પણ વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે નવી ટેક્સ્ટ બુક આવી ગઈ, પક્ષ સાધ્ય અને સાબિતી બધું કાઢી નાખ્યું છે. એને બદલે અહીં આપેલું છે અને સાધ્યમાં કે આપણે સાબિત કરવાનું છે અને પછી એની સાબિતી. તો તમારે અલગ અલગ પક્ષ સાધ્ય લખવું હોય તો પણ ચાલે, નહીં તો લખવું પડે કે અહીં આ વસ્તુ આપણે આપેલી છે ને આ વસ્તુ સાબિત કરવી છે, એવું ન લખવું પડે. એટલે આપણે પક્ષ અને સાધ્ય લખીએ છીએ જો બરોબર. તો સૌથી પહેલા પક્ષ જે આપેલું છે તે કે ત્રિકોણ ABC માં BC ને સમાંતર રેખા, BC ને સમાંતર રેખા AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. આટલી વસ્તુ આપણે આપેલી છે, સાધ્ય છે, તે સાબિત કરવાનું છે. ત્રિકોણની કોઈ પણ બે બાજુને સમાંતર, ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો અહીં જો તો તે બાજુ પર કપાતા રેખાખંડો એટલે કે AD અને DB, AE અને EC તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કે આપણે સાબિત કરવાનું છે કે AD એના છેદમાં DB બરાબર AE એના છેદમાં EC. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. હવે એની સાબિતી લઈએ છીએ. બરોબર છે? સાબિતી વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો કે રેખાખંડ DC અને રેખાખંડ BE આ બંને રચવાના છે. આ એટલા માટે કે બે ત્રિકોણ આપણે મળી ગયા, એક DBE અને બીજો DEC, એ એક જ પાયા ઉપર આવેલા છે. આ એક જ પાયા, આ બે ત્રિકોણ આપણે મળશે જો બરોબર. આ એક ત્રિકોણ અને વિદ્યાર્થી મિત્રો આ બીજો ત્રિકોણ, આ બીજો ત્રિકોણ. આ બે ત્રિકોણ એમાં એક પાયો કેવો છે? સમાન છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રકાર સૌથી પહેલા સાબિતીની શરૂઆત ત્યાંથી જ આપણે કરવાની છે કે અહીં DC અને BE રચો. તો અહીં સૌથી પહેલા DC અને BE રચો. હવે વિદ્યાર્થી મિત્રો, બરોબર સાબિતી તમારે કઈ રીતે યાદ રાખવી એનું લોજિક શું છે એની ચર્ચા કરીએ છીએ. અહીંયા જે ગુણોત્તર આપણે સાબિત કરવાનો છે કે AD ના છેદમાં DB અને AE એના છેદમાં EC. તો AD જો બરોબર સાંભળજો, AD પાયો બને એવો ત્રિકોણ આપણે રચવાનો છે. તો AD પાયો બને તો AD પાયો અહીંયા બનશે, આ પાયો. તો વિદ્યાર્થી મિત્રો, વેધ અહીંથી દોરવો પડશે તમારે. બરાબર સાંભળજો જે કહેવા માંગીએ છે. તો વેધ છે એને સામેના શિરોબિંદુમાંથી વેધ રચીશું. આ વેધ બરાબર છે. તો આ એનો વેધ છે. AD પાયો બને એ રીતે. જો બરાબર સાંભળજો, તો
કે AD અંશમાં છે તો AD પાયો એને ગુણ્યા વેધ. દાખલા તરીકે અહીંયા EN આપણે નામ આપીએ, EN એનો વેધ છે, તો આપણે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ મળી જશે. બીજું છેદમાં DB લખેલું છે તો DB પાયો બને, તો DB પાયો બને એવો ત્રિકોણ મેં પીળા રંગથી દર્શાવેલું છે, જો DBE, તો E એનો વેધ છે કે વિદ્યાર્થી મિત્રો ક્યાં આવશે? બહારના ભાગમાં આવશે, એટલે કે EN એનો વેધ જ બની જશે. હવે વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ AE પાયો બને. હવે જોજો બરોબર કે AE મારે પાયો જોતો હોય, AE છે અહીં જો બરોબર, આ AE પાયો જોતો હોય તો મારે વેધ છે સામેના બિંદુમાંથી દોરવો પડે, તો સામેના બિંદુમાંથી હું વેધ દોરું. આ DM, આ DM છે વિદ્યાર્થી મિત્રો, આ DM એ એનો શું છે? વેધ છે. તો આ વેધ અને એને ગુણ્યા પાયો AE, અંશમાં મારે AE જોઈએ, છેદમાં મારે EC જોઈએ છે. તો કે EC આ પાયો છે, તો EC પાયો ધરાવતો ત્રિકોણ કોણ થાય છે? કે D, E અને C, તો એનો વેધ કોણ થાય છે? DM જ થાય છે. તો મારે એવા ચાર ત્રિકોણ ગોતવાના હતા. જો તો બરોબર સાંભળો કે ચારે ચાર ત્રિકોણમાં એક વખત AD પાયો હોય, એક વખત DB પાયો હોય, એક વખત AE પાયો હોય અને એક વખત EC પાયો હોય. કારણ કે એની સામે એના પર લંબ દોરેલો હોય, એ બાજુને સમાવતી રેખા ઉપર લંબ દોરેલો હોય, એટલે એ ત્રિકોણનો વેધ બની જાય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સૌથી પહેલા મારે AD, DB, AE અને EC પાયો ધરાવતા હોય એવા ત્રિકોણ ગોતવાના હતા. કઈ રીતે ગોતી શકાય? અલગ અલગ રંગીન ચોકનો ઉપયોગ કરી વિદ્યાર્થી મિત્રો તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. હવે આપણે બેની રચના કરી, એટલે કે DM લંબ AE અને EN લંબ AD ની આપણે રચના કરી છે. તો સાબિતીમાં લખવું પડશે કે અહીં DM લંબ AE તથા EN લંબ, આ લંબની નિશાની છે ઊંધો T, EN લંબ AD રચો. હવે વિદ્યાર્થી મિત્રો મારે ચાર ત્રિકોણના ક્ષેત્રફળ કયા કયા ચાર ત્રિકોણ? તો કે AD પાયો હોય એવો ત્રિકોણ, તો કે AD પાયો હોય એવો ત્રિકોણ AD અને E એનું ક્ષેત્રફળ, તો AD અને E બરાબર AD અને E એનું ક્ષેત્રફળ AD વડે દર્શાવાય તો 1/2 પાયો AD એને ગુણ્યા આ AD પાયો છે, તો વેધ કોણ થશે વિદ્યાર્થી મિત્રો? EN, તો 1/2 AD એને ગુણ્યા EN. અહીં જો અંશમાં AD. એ જ રીતે છેદમાં DB પાયો હોય એવો ત્રિકોણ, તો કે DB અને E, તો DB નું ક્ષેત્રફળ તથા DB અને E, DB નું ક્ષેત્રફળ 1/2 પાયો, તો 1/2 પાયો કોણ થશે? DB. આ DB એને ગુણ્યા વેધ, તો આ જો પર DBE, તો E માંથી વેધ છે, BD ની બહારના ભાગમાં આવે છે, તો આ EN શું થશે? એનો વેધ થશે EN. તો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ બે AD અને DB પાયો ધરાવતા ત્રિકોણના ક્ષેત્રફળ શોધી લીધા. એ જ રીતે જમણી બાજુ AE અને EC પાયો ધરાવતા ત્રિકોણના ક્ષેત્રફળ આપણે શોધી લઈએ. હવે AE પાયો હોય ત્રિકોણ AD થશે, તો AD અને E બરાબર 1/2, પણ પાયો મારે કોણ જોઈએ છે? AE જોઈએ છે, કારણ કે જમણી બાજુ AE છે, તો AE પાયો હોય તો એનો વેધ કોણ બનશે વિદ્યાર્થી મિત્રો? DM. આ DM તથા હવે ફરી એક વખત જમણી બાજુએ છેદમાં EC પાયો હોય, આ EC પાયો ધરાવતો ત્રિકોણ કોણ થશે? DE અને C, તો DEC બરાબર 1/2 પાયો EC એને ગુણ્યા વેધ.
જો બરોબર ડી ઈ અને સી તો વેધ કોણ થાય છે ડીએમ થાય છે તો એને ગુણ્યા એનો વેધ ડીએમ તો વિદ્યાર્થી મિત્રો ચારે ચાર અહીંયા આપણે જે એડી ડીબી એઈ અને ઈસી પાયો ધરાવતા ત્રિકોણના ક્ષેત્રફળ આપણે શોધી લીધા હવે મારે અંશ અને છેદમાં જોઈએ છે બંનેનો ભાગાકાર કરવો પડે એટલે કે ADE અને DBE કરી નાખીએ તો AD અને E એના છેદમાં D B અને E આ બરાબર ADE એટલે કે 1 ના છેદમાં 2 એને ગુણ્યા AD એને ગુણ્યા EM એના છેદમાં 1 ના છેદમાં 2 એને ગુણ્યા DB એને ગુણ્યા EN તો વિદ્યાર્થી મિત્રો જુઓ 1/2 ઉડી જશે EN પણ ઉડી જશે વધશે માત્ર AD એના છેદમાં DB આને કયો નંબર 1 વિદ્યાર્થી મિત્રો તથા એ જ રીતે બાકીના બે ક્ષેત્રફળ છે એનો પણ ભાગાકાર કરી નાખો ADE એના છેદમાં DEC એની કિંમત મૂકી દઈએ AD ની કિંમત 1 ના છેદમાં 2 એને ગુણ્યા AE એને ગુણ્યા DM એના છેદમાં 1/2 એને ગુણ્યા EC એને ગુણ્યા DM બરાબર છે તો હવે અહીંયા 1/2 સુધી ઉડી જશે DM પણ ઉડી જશે વધશે માત્ર AE એના છેદમાં EC આને કયો નંબર 2 હવે વિદ્યાર્થી મિત્રો એ જો આ AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC જવાબ આવી ગયો પણ આની ડાબી બાજુ તો સરખી હોય તો જ આપણને સરખા લખી શકાય તો ડાબી બાજુ જો અંશમાં શું છે AD તો કે અહીંયા પણ અંશમાં AD છે એટલે કે ત્રિકોણ AD નું ક્ષેત્રફળ અહીંયા ત્રિકોણ AD અંશ સરખા છે છેદ જો DBE અને અહીં છેદ શું છે DEC આકૃતિમાં જુઓ કે DBE જો આ DBE પીળા રંગથી દર્શાવેલ છે જો અહીં ઘાટી લાઈનિંગ કરી નાખો વિદ્યાર્થી મિત્રો પીળા રંગથી આ DBE અને અહીંયા DBE છે છેદમાં DEC તો DEC એટલે આ ત્રિકોણ જો અને પણ કાટી લાઈનથી દર્શાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો આ બે ત્રિકોણો છે વિદ્યાર્થી મિત્રો આ બે ત્રિકોણો છે આપણી પાસે હવે તો આ બે ત્રિકોણ વિશે શું કહી શકાય તો હમણાં તમને એક સમજાવ્યું હતું પ્રમેય જો બરોબર એક પ્રમેય સમજાવ્યું હતું કે આ DE છે એ BC ને સમાંતર છે કારણ કે પક્ષમાં કીધું છે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા છે તો કે DE અને BC બંને સમાંતર છે સમાંતર રેખાની એક જ જોડ વચ્ચે આવેલા બે ત્રિકોણો જો આ DBE અને DEC અને એક જ પાયે DE ઉપર આવેલા છે તો આ બંનેના ક્ષેત્રફળ કેવા થાય સરખા થાય એટલે કે DBE નું ક્ષેત્રફળ અને DEC નું ક્ષેત્રફળ કેવું થાય સરખું તો એ લખી શકાય અહીં ત્રિકોણ DBE અને ત્રિકોણ DEC એ એક જ પાયા કયો પાયો છે DE એક જ પાયા DE પર આવેલ છે તથા સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે આવેલ છે જો એક જ પાયા ઉપર આવેલા હોય અને સમાંતર રેખાની એક જ જોડ વચ્ચે આવેલા હોય જે સમક્ષેત્ર હોય એટલે કે M ના ક્ષેત્રફળ સરખા થાય એટલે કે DBE અને DEC એનું ક્ષેત્રફળ કેવું થશે સરખું થશે માટે DBE બરાબર DE અને C આની કે નંબર 3 હવે જો વિદ્યાર્થી મિત્રો
ડાબી બાજુ જો આ AD છે, આ ADE અંશમાં, તો અહીંયા અંશમાં ADE, અહીંયા છેદમાં DBE અને DEC, પણ DBE અને DEC બંનેના ક્ષેત્રફળ તો કેવા છે? સરખા. એનો અર્થ એમ છે કે 1 અને 2 છે એની ડાબી બાજુ સરખી છે, માટે જમણી બાજુ કેવી હોય? સરખી. તો પરિણામ 1 2 અને 3 પરથી લખી શકાય કે માટે 1 2 અને 3 પરથી શું લખી શકાય? તો કે AD એના છેદમાં DB બરાબર AE એના છેદમાં EC. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ આપણે સાબિત કરવાની હતી. આનો ઉપયોગ દાખલાઓમાં થશે. વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય આકૃતિ વ્યવસ્થિત રીતે દોરી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો પ્રમેય પરીક્ષામાં પૂછાય જ છે. વારંવાર એક તો બરોબર પાકું કરી નાખો, જે રીતે સમજાવ્યું છે વારંવાર વિડિયો જુઓ અને ઘરે આજે ઓછામાં ઓછા 4-5 વખત લખી નાખો. વિદ્યાર્થી મિત્રો લખી યાદ રાખજો, લખજો, મોઢે લખજો, જોઈએ નહીં. પહેલા પાકું કરજો પછી 4-5 વખત લખજો તો તમને પ્રમેય યાદ રહી જશે. આ પ્રકરણમાંથી વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછો એક પ્રમેય પૂછાય છે. સાબિતીના આ પ્રકરણમાં 4 પ્રમેયો છે. તો અહીંયા સૌથી પહેલા થેલ્સનો પ્રમેય 1.1 છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય છે એ 1.1 છે. તો પૂછાય જે રીતે એ રીતે તમને પ્રશ્ન આપેલા છે. વિદ્યાર્થી મિત્રો આભાર. જય શ્રી કૃષ્ણ. હું માનું છું ત્યાં સુધી આવતીકાલે જ્યારે આપણે મળીએ ત્યારે આ પ્રમેય તમને પાકું જશે. આના ઉપરથી કઈ રીતે દાખલા પૂછાય એની ચર્ચા આવતીકાલે.